સુંદર થી અમને चिंता संतान हंतारो वेत्पादां बुजरेण व्याचार्यं प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्व दुःखातिको भवेत्तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं अज्ञानतिमिरान्धस्य ज्ञानार्जन शलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये लीलाक्षीराब्धिसायनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते स्वपंचधारयन्। कोई पण धर्म संप्रदाय के कई पण होय एमां पुरुषार्थ होय, धर्म अर्थ काम ने मोक्ष चार पुरुषार्थ एने केवी रीतना प्राप्त करवा एना उपायो बताव्या होय अने एनो सर्वथा पर्यवसान पुरुषार्थ नु केमा छे तो के जीव ने आनंद नी प्राप्ति थाय। केम के આપણે એમ કહીએ કે ભગવાન આનંદનું સ્વરૂપ છે તો જે જીવ છે એને એની પ્રાપ્તિની કામના ઉત્પન્ન થાય એમ સહજ રીતના દરેક જીવમાં એ કામના આપણે જોઈએ છે। એટલે વેદમાં એમ કહેવામાં આવ્યું છે કે આનંદાદ્યૈવ ખલ્વૈ માની ભૂતાની જાયન્તે। જેટલા પણ જીવ છે પ્રગટ થયા છે એ બધા આનંદમાંથી જ પ્રગટ થયા છે। કેમ કેમ કે એનું કારણ છે કે આપણે જ્યારે સચ્ચિદાનંદ કહીએ તો ચિત્ત જે વસ્તુ છે એ એના મૂળમાં આનંદ છે એટલે એમાંથી ચેતના પ્રગટ થાય છે। બધું આખું જગત આપણે સચ્ચિદાનંદ રૂપ કહીએ કે ભગવાન સચ્ચિદાનંદ છે એનું સ્વરૂપ આખું જગત છે। આખું જગત સચ્ચિદાનંદ રૂપ છે એનો મતલબ એ થયો કે તદની અંદર ચિત્ત છે અને ચિત્તની અંદર આનંદ છે એવી રીતના એ સચ્ચિદાનંદ છે। એનું જે સહઅસ્તિત્વ છે એ એના જેવું છે કે આપણે એમ કહીએ કે ઝાડ એનું ફળ ને એની અંદરની ગુઠલી એમ। એટલે અંદર અંદર આપણે જેમ ઉતરતા જઈએ તો આપણને સદની અંદર ચિત્ત દેખાય ને ચિત્તની અંદર આપણને આનંદ દેખાય એટલે આપણે એને સચ્ચિદાનંદ કહીએ કે સચ્ચિદાનંદ બ્રહ્મ છે એ બધું સર્વરૂપી જ છે। તો એ જે આનંદ છે એ ચિત્તની અંદર અંતર્નિહિત બધે વિદ્યમાન છે જ પણ ખબર નથી પડતી દેખાતું નથી એમ। એટલે કીધું આનંદાદ્યૈવ ખલ્વૈ માની ભૂતાની જાયન્તે। હવે આ જેટલા જીવ છે જ્યાં પણ ચેતના દેખાય છે એના મૂળમાં આનંદ છે એમ। એ આનંદમાંથી આ ચેતના પ્રગટ થઈ નકર ચેતના પ્રગટ થાય જ કેમ? પોઈન્ટ એ છે વસ્તુતા પ્રશ્ન એ છે કે ચેતના પ્રગટ થઈ એટલે એના મૂળમાં ક્યાંક આનંદ હશે। તો કારણ વગર કાર્ય ઉત્પન્ન થાય નહીં એટલે કારણ છે એ આનંદ છે કાર્ય છે એ ચેતના છે। ચીજ વસ્તુ છે ચીજ ઉર્જા જેને કહેવાય જીવંત છે માણસ જીવતો છે અને જીવતા માણસમાં એ જીવતી ઉર્જા જે હોય ચેતના એ વિદ્યમાન છે એ સાબિત કરે છે કે અંદર ક્યાંક આનંદ છે એનું કારણ છે નકર એ કારણ વગર કાર્ય ઉત્પન્ન થાય નહીં। એટલે એ ન્યાયથી કીધું કે આનંદે જાતાની જીવનથી બીજું કીધું એ જ આનંદથી જે ઉત્પન્ન થયેલા ચેતન રૂપી જે જીવો છે એ પાછા જીવતા પણ આનંદના કારણે જ રહે છે નકર જીવતા પણ નથી રહેતા। મૃત્યુની વ્યાખ્યા શું તો કે આનંદનો સર્વથા અભાવ એમ સર્વથા અભાવ એટલે મૃત્યુ થોડુંક ચાલુ રહે તો જીવન એમ। એટલે આનંદ એને જાતાની જીવનથી
કે જે જન્મ થયેલા જીવો છે એ બધા આનંદના કારણે જીવિત છે. આનંદમ પ્રયંત્ય સંભવિષંતિ, એટલે આનંદને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ, એટલે એ જ જાણવા યોગ્ય કંઈક પદાર્થ જો દુનિયામાં હોય તો વેદ એમ કહે છે કે એ બ્રહ્મ છે, જે આનંદરૂપ છે. બીજું કંઈ જાણવા યોગ્ય કોઈ પદાર્થ દુનિયામાં છે નહીં એનાથી ઉપર સર્વોપરી. હવે એ જે આનંદરૂપ જે બ્રહ્મ છે એને જાણવાનો ઉપાય શું? એના માટે આખા શાસ્ત્રો ભરેલા છે. કર્મ, જ્ઞાન ને ભક્તિ ના ઉપાયો બધે બતાવેલા છે. તો એ કર્મ, જ્ઞાન ને ભક્તિ કરે છે શું વાસ્તવમાં? કે જે અંદર વિદ્યમાન છે એને જ પ્રગટ કરે છે. કંઈ નવું ઉત્પન્ન કરતા નથી, પણ જે વિદ્યમાન વસ્તુ છે એના વચ્ચેનું આવરણ છે એને હટાવી દે. જેમ આપણે કહીએ કે ગાવો સુપર્ણા સયુજા સખાયો, વેદ એમ કહે છે એક પક્ષી એક ઝાડની ડાળ છે, એ ઝાડની ડાળમાં બે પક્ષી બેઠા છે. એક પક્ષી છે એ બ્રહ્મ છે ને એક પક્ષી છે એ જીવાત્મા છે. બે એક જ ડાળમાં બેહેલા છે. એક પક્ષી છે એ ફળ ચાખે છે ને એક પક્ષી ફળ ચાખતો નથી. બ્રહ્મ છે એ ફળને કોઈ ચાખતો નથી, એ એમને નિર્લેપ ભાવે બિરાજે છે, ખાલી પ્રેરક છે. કોઈ ફળને સ્પર્શ ના કરે, એને તમારા ઉપર છોડી દીધું, જીવાત્મા ઉપર. જીવાત્મા છે એના સારા નરસા સદસદ વાસનાનું ફળ એ ભોગવે એમ. એટલે એ જે બે પક્ષી છે એમાંથી જે જીવાત્મા રૂપી પક્ષી છે એને કર્મ લાગુ પડે છે. ભગવાનને કર્મ લાગુ પડતું નથી, જીવાત્માને કર્મ લાગુ પડે છે. એ કર્મની વ્યવસ્થા આવી છે કે એમાં હજારો જન્મનો હિસાબ છે. એટલે કોઈ માણસ એનો નિર્ણય ના કરી શકે કે કયું કર્મ કરવાથી શું થાય. સમસ્યા એ છે. કર્મ માર્ગ નું ફળ બતાવ્યું કે હૃદયની પ્રસન્નતા, કેમ કે ક્યાંક તો સ્વર્ગ ફળ બતાવ્યું છે, પણ આચાર્ય એ વાતને નથી માનતા. આપશે એમ આજ્ઞા કરે છે કે સ્વર્ગ સત્વગુણોદય. સ્વર્ગ એટલે શું? હૃદયમાં સત્વગુણનો ઉદય થાય એ જ સ્વર્ગ. લોક ને એ બધી માથાકૂટમાં પડવા ન માગવાના કારણે આપશે બહુ સિમ્પલ વ્યાખ્યા કરી દીધી. હવે હૃદયમાં આપણા સત્વગુણનો ઉદય થાય એટલે સુખનો અનુભવ કરવાની ક્ષમતા આપણી અંદર આવે. સત્વગુણ જ્યાં સુધી આપણી અંદર ન હોય ત્યાં સુધી કોઈ સુખનો અનુભવ કરવાની ક્ષમતા જ ના આવે આપણી અંદર. જેટલા પણ સુખો આપણા છે એ બધા સુખને અનુભવ કરવા માટે એક ક્ષમતા હોવી જોઈએ ને આપણી. એ ક્ષમતા ત્યારે ઉત્પન્ન થાય જ્યારે આપણે સત્વગુણ હોય. સત્વગુણ ન હોય તો એકેય સુખનો અનુભવ ના કરી શકાય. એટલે એ અંતઃકરણમાં સત્વગુણનો ઉદય થાય એને જ સ્વર્ગ કીધું. એ જ સ્વર્ગ છે. એ સ્વર્ગની પ્રાપ્તિનો ઉપાય શું? તો કે કર્મ છે. કર્મ એની પ્રાપ્તિનો ઉપાય છે. કર્મનો આખો નિચોડ, કર્મનો આખો સાર, જેટલા પણ કર્મ તમને પ્રાપ્ત થતા હોય એ બધા કર્મ પણ તમે કરો તો તમને છેલ્લે ફળ શું મળે? ચિત્તની પ્રસન્નતા. બધા કર્મનો સાર બતાવી દીધો કે કર્મ માર્ગનું ફળ છે. કર્મનિષ્ઠા તદા ગયા યદા ચિત્ત પ્રસિદ્ધ હતું. કર્મનિષ્ઠા સાચી ત્યારે કહેવાય જ્યારે તમારું ચિત્ત પ્રસન્ન થાય, ત્યારે તો કર્મની નિષ્ઠા તમને કેળવાઈ ગઈ એમ. પછી આવે જ્ઞાન. જ્ઞાન છે હવે કર્મથી જે ચિત્તની પ્રસન્નતા કેળવાણી, એનાથી થયું શું કે આપણી અંદરનું જે શોક ને મોહ હતો આપણા હૃદયમાં, એ શોક ને મોહ હટી ગયા. શોક ને મોહ હટી ગયા કેમ કે એ એક નડતર છે. શોક ને મોહ છે એ આપણને કાંઈ પણ ભગવત સંબંધી આધ્યાત્મિક પણ અને આધિદૈવિક અલૌકિક પણ એ બંનેના અનુભવ કરવામાં એ પ્રતિબંધરૂપ છે. આપણે શોકગ્રસ્ત હૃદય હોય કે મોહગ્રસ્ત હૃદય હોય તો આપણને ભગવાનનો કોઈ અનુભવ આધ્યાત્મિક ના થાય ને આધિદૈવિક પણ ના થાય. એટલે એવી સ્થિતિમાં એ કર્મનું જે ફળ છે એ કામ લાગે. તો તમને ચિત્તની પ્રસન્નતા કર્મના લીધે ઉત્પન્ન થઈ તો તમને કમસે કમ શોક ને મોહ તો નડતા નથી હવે એમ. એ શોક મોહ જે છે એ નિવૃત્ત થઈ ગયા. જેમ શ્રી હરિરાયજીએ વલ્લભ સાખીમાં કીધું, શોક મોહ તે કાઢી કે દેત આનંદ ભરપૂર. આચાર્યચરણના શરણાગતિ માટે આપણે આજ્ઞા કરી. શરણાગતિથી શોક મોહ નિવૃત્ત થાય. કેમ કે ગુરુ છે આપણા,
ગુરુ છે એટલે આપણું અજ્ઞાન નિવૃત્ત કરે, આપણો મોહ નિવૃત્ત કરે અને આપણને સન્માર્ગ ઉપર લઈ જાય, એનાથી આપણને શોક ને મોહ નિવૃત્ત થાય. તો કહેવાનો મતલબ એ છે કે એ કર્મની જે ગતિ છે એ અત્યંત ગહન છે. એટલે કીધું ગહના કર્મણો ગતિ, એનો કોઈ સાર કાઢી શકે એમ નથી કે આપણે જે ભાઈ બતાવવામાં આવેલા કર્મો છે એ આપણે કર્યા એનું પરિણામ આપણને મળશે કે નહીં, એની કોઈ ખાતરી આપી શકે એમ નથી આ સમયમાં. કેમ કે કંઈક ને કંઈક ન્યૂનતા એમાં રહી જાય છે આપણાથી. આપણે એ પૂર્ણ કર્મ કરી શકતા નથી, કંઈક ને કંઈક એની ત્રુટિ એમાં રહી જ જાય છે. તો એ ત્રુટિ હોય એ ભગવાન પૂરી કરી શકે, બીજું કોઈ ના કરી શકે. એટલે કર્મ એકલું ફલ દેવાને સમર્થ નથી. એમ કર્મ એકલું ચિત્તની પ્રસન્નતા કેળવવાને પણ સમર્થ નથી, તો બીજું આગળનું ફલ તો ક્યાંથી સિદ્ધ કરે. એટલે એ કર્મ થયું. પછી આવે છે જ્ઞાન. જ્ઞાનમાં એ છે કે જે સ્વરૂપનું જ્ઞાન છે ભગવાનના, એ અહીંયા જેમ કીધું કે આનંદેન જાતાની જીવનથી આનંદ પ્રયંતિ સંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ. તદ વિજિજ્ઞાસસ્વ એટલે એને જાણવાની ઈચ્છા કર, એમ આપણને જીવને આપણને કહેવામાં આવે છે. એ જે ભગવાન આનંદરૂપ છે એના સ્વરૂપને જાણવાની ઈચ્છા આપણે કરવી જોઈએ, એને જાણવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. તો આપણને ઓટોમેટિક સહજ રૂપે આપણને એ આનંદ આપણને પ્રાપ્ત થાય. કેમ કે ભગવાનનું સ્વરૂપ આપણે જાણી લીધું કે આનંદરૂપ છે, એનાથી શું થશે? માની લો આપણને આનંદ ઉત્પન્ન નથી થઈ ગયો, કે આપણને આનંદ આવવા નથી માંડ્યો, હજી આપણે ભગવાનના સ્વરૂપનો અનુભવ નથી થતો, તો આપણને ખાલી સમજમાં આવી ગયું, આપણને ખાલી ભગવાનનું સ્વરૂપ સમજાઈ ગયું. આ ભગવાન જે છે, જેને આપણે ઈશ્વર કહીએ છીએ, કે જેને આપણે ભગવાન કહીએ છીએ, જેને યોગીઓ પરમ તત્વ કહે છે, જેને અલગ અલગ રીતના ડિફાઇન કરે છે અલગ અલગ ધર્મના લોકો, તો એનો સાર એ છે કે બધાથી ઉપર, એમ સર્વોપરી જે તત્વ છે એના માટે બધા લોકો જે અલગ અલગ વાત કહે છે, તો એ સર્વોપરી તત્વ છે શું? તો આપણે કહીએ છીએ એ આનંદ છે. એ આનંદ છે, એ પરમ તત્વને તમે જાણી લીધું કે આનંદ છે, તો શાસ્ત્ર એમ કહે છે કે આનંદ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કુતસ્ય. ઓલું પેલા શોક ને મોહ નિવૃત્ત, અહીંયા ભય નિવૃત્ત જ્ઞાનથી. કર્મથી શોક ને મોહ નિવૃત્ત, જ્ઞાનથી ભય નિવૃત્ત થાય. બધી જાતના ભય છે એ હું કાને છે? ભય બીજાથી છે હંમેશા. આપણને આપણાથી ભય ના લાગે ક્યારે. બીજું કોઈક હોય, સેકન્ડ પાર્ટી હોય તો જ ભય ઉત્પન્ન થાય. જ્યારે આપણને એ જ્ઞાન થાય કે કોઈ સેકન્ડ પાર્ટી છે જ નહીં, બધું એક બ્રહ્મરૂપ જ છે, જે કાંઈ પણ છે કે નરસિંહ મહેતા કે કોણ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, હા એમણે કીધું. એટલે એનો મતલબ એ છે કે બધું બ્રહ્મરૂપ જ છે. આ જે જગત આખું છે એ બધું બ્રહ્મરૂપ છે. તો એ બ્રહ્મરૂપતાનો જ્યારે બોધ થાય, કે આનંદરૂપતાનો બોધ થાય, એટલે ભય નિવૃત્ત થાય. ભય નિવૃત્ત કરવાના જેટલા પણ ઉપાયો દુનિયામાં બતાવેલા હોય બધા ખોટા. આ એક જ ઉપાય છે, સારનો સાર બધાનો એક જ ઉપાય છે કે જ્યારે તમને અભેદ બુદ્ધિ થાય કે બધી વસ્તુ જે છે એ એક જ છે, આ કાંઈ અલગ અલગ છે જ નહીં. કેમ કે જેટલું અલગ અલગ પાર્ટ પાડશો એટલો ભય ઉત્પન્ન થાય. ભારત ને પાકિસ્તાન છે તો પાકિસ્તાન ને ભારતથી ભય થાય, ભારત ને પાકિસ્તાનથી ભય થાય, આતંકવાદ કરશે. આ કોક ને એમ હોય કે ભાઈ અખંડ ભારત છે, ભારત પાકિસ્તાન નથી, બધું એક જ, તો કાંઈ નથી એમ. એવી રીતના કોઈને એમ હોય કે આખી દુનિયા એક જ છે, વસુધૈવ કુટુંબકમ, જેમ શાસ્ત્રોએ કીધું, આખી પૃથ્વી છે એ જ એક આખો પરિવાર છે, અલગ અલગ દેશ જ નથી. તો પછી બધા દેશના જે અરબો ખરબો રૂપિયા સંરક્ષણના વયા જાય છે, બધા બચી જાય. ભાઈ હવે કોઈ બોર્ડરની રક્ષા કરવાની જરૂર જ નથી, બધું એક જ છે. કેમ કે ભય ના રહ્યો કાંઈ. એટલે જ્યારે એક થઈ જાય બધી વસ્તુ ત્યારે ભય નથી રહેતો. એનો પોઈન્ટ કહેવાનો મતલબ એ છે કે જ્યારે આપણે એકત્વનો બોધ થાય કે આ બધું એક જ છે, આ જગત છે એ આખું એક જ છે, બધું બ્રહ્મરૂપ છે અને બધું આનંદરૂપ છે, બધું આનંદરૂપ થઈ ગયું એટલે આપણને કંઈ ભય ના રહ્યો. એટલે કે આનંદ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કુતસ્ય. બ્રહ્મને આનંદરૂપ જાણી લે એને કોઈ વસ્તુનો ભય ના થાય, બધા ભય એના નિવૃત્ત થઈ જાય. હવે બધા ભય એના નિવૃત્ત થઈ ગયા પછી ભક્તિ આવે.
કે ભાઈ કેમ કે જ્ઞાન નિષ્ઠા તદા જ્ઞેય સર્વજ્ઞો હિ ભવે. જ્ઞાન નિષ્ઠા ત્યારે સાચી કહેવાય, આચાર્યજન કહે છે કે જ્યારે સર્વજ્ઞતા ઉત્પન્ન થાય, બધું જાણી લે. બધું ક્યારે જાણી લે? એક જાણી લે એટલે બધું જાણી લે, એવું છે. કોકને એમ થાય કે બધું તો કેથી જાણી લે? બધી વસ્તુ આખા જગતમાં તો અનેક પદાર્થ છે, તો બધો પદાર્થ તો કેથી કોઈ માણસ જાણી લે? પણ હકીકતમાં એકમ વિદિત્વા સર્વમ વિદિતમ ભવતિ. એકને જાણે એ બધાને જાણી લીધા બરાબર છે, કેમ કે બધું એક જ છે, બધું ઈ જ છે. એટલે જયારે એ બ્રહ્મનું જ્ઞાન થાય ત્યારે આપણે જીવ જગત જગદીશ ભાષ્યની પ્રક્રિયા છે સમજાવવાની, એમાં આ પ્રક્રિયા ફોલો કરવામાં આવી. જીવ છે, જગત છે ને જગદીશ છે. હકીકતમાં જો તો બધું એક જ છે. આ તો સમજાવવા માટે છે ખાલી કે આ જીવનું સ્વરૂપ શું છે, કે જગતનું સ્વરૂપ શું છે, જગદીશનું સ્વરૂપ શું છે. ત્રણે અલગ અલગ સમજાવ. વાસ્તવમાં તો એક જ છે, ત્રણ છે જ નહીં. કેમ કે જગત એ છે, જગતને આપણે ઉપાદાન કારણ નિમિત્ત કારણ ભગવાન છે. જગત બ્રહ્મરૂપ થઈ ગયું એટલે આપણે એને ક્ષર બ્રહ્મ કહીએ. ઓલું અક્ષર બ્રહ્મ છે અને અક્ષર બ્રહ્મ છે. જેમાં આપણે બેઠા છીએ ક્ષર બ્રહ્મ છે, જેનો વારંવાર જેમાં લય થાય ને પાછું ઉત્પત્તિ થાય એટલે અક્ષર બ્રહ્મ. ઓમાં કઈ લય ને ઉત્પત્તિ થતી નથી એટલે એ અક્ષર બ્રહ્મ. પણ છે એક જ એમ. પણ સમજાવવા માટે એના ત્રણ પાર્ટ પાડીને કહેવામાં આવે કે જીવ જગત ને જગદીશ, સમજવા માટે. વાસ્તવમાં એક જ છે. તો એને જાણી લે કોઈ પણ મનુષ્ય જ્યારે, ત્યારે એને બધું ભય નિવૃત્ત થઈ જાય ને બધું જ્ઞાન એને થઈ જાય કે ભાઈ જગતનું સ્વરૂપ શું છે, ભગવાનનું સ્વરૂપ શું છે, મારું સ્વરૂપ શું છે, જીવનું. એમ હવે એ જ્ઞાન શું થાય કે જીવનું સ્વરૂપ શું છે? તો કે ભગવાન પોતે એમ આજ્ઞા કરે છે કે જે જાણે છે એ તો હું છું, તું તો છે જ નહીં. કે જે આત્મા છે, એક પુરાણમાં બહુ આના માટે બહુ લાંબી વાર્તા છે. એ વાર્તા તો અત્યારે કરવાનો સમય નથી આપણી પાસે, પણ ટૂંકમાં એનો સાર એ છે કે કોઈ વ્યક્તિને આપણે પૂછીએ, આપણે જેમ કહીએ છીએ કે હું આ માણસ છું, એ માણસ આપણે કોને કહીએ? શરીરને કહીએ છીએ કે આત્માને કહીએ છીએ કે કોને કહીએ? તો કોઈની પાસે જવાબ નથી આપણી પાસે. જેમ હું કહું કે હું વિશાલ બાવા છું, વિશાલ બાવા કોણ? આ શરીર વિશાલ બાવા છે કે અંદર જે જીવાત્મા છે વિશાલ બાવા છે? જવાબ જ નથી વાતનો. એનો કોઈ જવાબ જ નથી. એનું કારણ છે કે બેમાંથી એકય નથી. એ જે બખડ જંતર ભેગું થાય ને એ વિશાલ બાવા. અંતઃકરણ જેને આપણે કહીએ કે અંતઃકરણ છે, પછી જીવ છે, પછી શરીર છે, એ બધાનો સંયોગ થયો, બધું ભેગું થયું. શરીર એ મળ્યું, જીવાત્મા એ મળ્યો અને એને સૂક્ષ્મ દેહ પણ પ્રાપ્ત થયો. એ ત્રણેય વસ્તુ ભેગી થઈ એને આપણે લેબલ ચોંટાડીએ પછી કે ભાઈ આ ફલાણો ભાઈ છે, આ ઓલો ભાઈ છે, આ માણસ છે, આ માણસ. હકીકતમાં એ લેબલ ને આપણે છૂટું પાડીને જોઈએ તો ક્યાંય લાગે એમ જ નથી. એમ કેમ કે લેબલ માર્યું, શરીરનો તો નાશ થઈ જાય છે, લેબલ નકામું થઈ જાય, પરમાનન્ટ નથી. પછી લેબલ જીવાત્મા ઉપર મારો, જીવાત્માને લેબલ લાગુ ના પડે, કેમ કે એના તો કેટલા હજારો જન્મ થઈ ગયા જીવાત્માના. લેબલ કેમ લાગુ પડે? લેબલ એને લાગુ ના પડે. અને જે સૂક્ષ્મ દેહ છે એને પણ એ લેબલ લાગુ ના પડે, કેમ કે સૂક્ષ્મ દેહ પણ ખાલી સુખ દુઃખ ભોગવવા માટે છે. એનું કઈ ફિઝિકલ એનું કઈ ફોર્મ નથી, ભૌતિક એનું કઈ શરીર નથી. તો કહેવાનો મતલબ એ છે કે જે ઈશ્વર છે એ જ જ્ઞાન ઉત્પન્ન કરે છે જીવને. એમ જેમ ભાગવતમાં કીધું કે બધા ઇન્દ્રિયોની જે શક્તિઓ છે એ બધી ઈશ્વરના કારણે છે. કારણ રૂપે ઈશ્વર જ રહેલા છે બધામાં. દ્રષ્ટિ જોવે છે શું કરવાને? જોવે છે એટલે કે કારણ રૂપે એમાં ઈશ્વર બિરાજે છે. હાથથી કામ કેમ થાય છે? કારણ રૂપે એમાં ઈશ્વર બિરાજે છે. એ કારણ રૂપે ઈશ્વર કોણ? આપણે જેને ચેતના કહીએ કે આ ચિત્ત તત્વ છે એ એમાં બિરાજે છે. એ ચિત્ત તત્વ છે એ ઈશ્વર છે. હવે ચિત્ત તત્વ એવું છે કે એને એક ઉદાહરણથી સમજાવવામાં આવે, જલચંદ્રવત. જલચંદ્રવત એટલે દરિયો હોય એમાં ચંદ્રમાનું પ્રતિબિંબ પડે તો એ
લહેરું આવતી હોય તો કેટલાય લોકોને એમ થાય કેટલા બધા પ્રતિબિંબ છે. પ્રતિબિંબ કેટલા બધા છે, પણ ચંદ્રમાં તો એક જ છે એમ. એટલે એવી રીતના જે પરમ તત્વ કે પરમાત્મા, એટલે આપણે એને પરમાત્મા કહીએ કે એ પરમાત્મા છે. પરમાત્મા તો એક જ છે. એ એક જ પરમાત્મા નો અનુભવ આપણે આત્મા તરીકે આપણા શરીરમાં કરીએ છીએ એમ. અલગ નથી જીવાત્મા, ખાલી અનુભવ આપણને અલગ થાય, આપણને ફીલ એવું થાય. એટલે આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં આપણો જે વિચાર પક્ષ છે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ જેને આપણે કહીએ છીએ, એમાં આપણે એમ કહીએ છીએ કે ઐચ્છિક દ્વૈત છે. ભગવાનનું ને જીવનું જે દ્વૈત છે કે બે અલગ છે, ભગવાન અલગ છે ને જીવ અલગ છે, એ બેનું જે આપણે છૂટું પાડીએ છીએ એ ઐચ્છિક છે. ઐચ્છિક એટલે કે આપણી ઈચ્છાથી આપણે છૂટું પાડીએ છીએ, છૂટું છે નહીં. વાસ્તવમાં બે એક જ છે, પણ આપણી ઈચ્છાથી ફલનો અનુભવ કરવા માટે, ભક્તિ કરવા માટે આપણે એને છૂટું પાડીએ છીએ. ભક્તિનો અનુભવ જ ના થાય. જો ભક્ત ભગવાન હોય ને ભગવાન ભગવાન હોય તો કોણ ભક્તિ કરે? ભક્તિ કરવા વાળો તો કોક હોવો જોઈએ, જીવ તો કોક હોવો જોઈએ. એટલે જીવને છૂટો ભગવાનના સુખનો અનુભવ કરવા માટે જીવને છૂટો પાડવામાં આવે છે. એટલે ઐચ્છિક દ્વૈત છે, વાસ્તવ દ્વૈત નથી, રિયલ દ્વૈત નથી એમ. વાસ્તવિકતામાં તો અદ્વૈત છે, આપણે જ માનીએ છીએ શુદ્ધાદ્વૈત. વાસ્તવિકતા તો બધી એક જ છે, પણ ઐચ્છિક દ્વૈત છે કે તમારે જો ફલનો અનુભવ કરવો હોય, તમારે જો સેવા કરવી હોય તો તમે પોતે જ ભગવાન હોય તો તમે ક્યાંથી સેવા કરો? ભગવાન ભગવાનની સેવા શું કરે? કઈ મતલબ નહીં એમ. એટલે એ ઐચ્છિક દ્વૈત ઉત્પન્ન કરવામાં આવે કે તમે જીવ બનો, તમે દાસ બનો અને ભગવાન ભગવાન બને તો કંઈક કરંટ ઉત્પન્ન થાય એમ, તો કંઈક કરંટ આવે એમાં. બે ભગવાન હોય, બે લેવલ હરખું હોય તો એમાં કઈ કરંટ ના આવે. એટલે એ જે જ્ઞાન છે એ ભયને નિવૃત્ત કરે છે અને બધાના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે. એટલે આનંદરૂપ હરિ છે, આનંદરૂપ ભગવાન છે, એના સ્વરૂપનું એને જ્ઞાન થાય. આનંદરૂપ સ્વરૂપનું જ્ઞાન થાય એનાથી ભય નિવૃત્ત થાય, ખાલી એટલું જ નથી. પછી એને એ પણ સમજાય કે મારા જે પ્રયાસો છે, જેટલી પણ દિશામાં પ્રયાસો કરવામાં આવે છે આનંદની પ્રાપ્તિના, એ બધામાંથી સેન્કશન થઈને જે કાંઈ આનંદ મને પ્રાપ્ત થાય છે એ બધું સેન્કશન અહીંયાથી જ થાય છે. એ બધું પ્રાપ્ત મને અહીંયાથી જ થાય છે કે જે કાંઈ પણ આનંદ, કેમ કે લોકમાં પણ આનંદનો અનુભવ તો જીવને થાય છે. એટલે કોકને એમ કહો કે ભાઈ આ જગત છે એ નિરાનંદ રૂપ છે, એ વૈરાગ્યની શાસ્ત્રમાં ઘણી વાતો લખી છે, જગત નિરાનંદમય છે. અત્યારે કોકને એમ કહો તો એને સમજમાં ના આવે, માને જ નહીં. એને કેમ કે મજા આવતી હોય, જગતમાં પણ એને મજા આવતી હોય જીવને, એટલે એને તમે નિરાનંદ કહો તો એ વાત એને ગળે ઉતરે નહીં કે નિરાનંદ છે. પણ હકીકતમાં એ રીતના એને સમજી શકાય કે જગતમાં પણ જે કંઈ પણ આનંદ આવે છે એ ભગવાન દ્વારા જ ઉત્પન્ન થયેલો, કે ભગવાનમાંથી જ આવે છે, એ રીતના એને સમજી શકાય. એટલે એ જે આનંદરૂપ છે એનાથી ભય તો નિવૃત્ત થાય જ છે, પણ સાથે સાથે આનંદને પ્રાપ્ત કરવાનો સાચી દિશા એને સમજમાં આવે છે કે જે પણ બીજી કોઈ પણ દિશામાં જે પ્રયત્નો છે એ બધા પ્રયત્નો અધૂરા છે, અથવા એ બધા પ્રયત્નો પરમાનન્ટ નથી. એ બધા પ્રયત્નોથી ઉત્પન્ન થયેલો આનંદ છે એ ટકતો નથી, તે પૂર્ણ નથી, ન્યૂન છે, એમાં ન્યૂનતા રહેલી છે. એનાથી સર્વથા આપણા દુઃખની નિવૃત્તિ નહીં થાય. કેમ કે આનંદની પ્રાપ્તિનો હેતુ શું છે? આપણે આનંદને પ્રાપ્ત કરવા માંગીએ છીએ, એની પાછળનો હેતુ એ છે કે આપણે દુઃખથી નિવૃત્ત થવા માંગીએ. આપણે જે આ લોકનું દુઃખ છે એ દુઃખ સર્વથા નિવૃત્ત થાય એવી આપણને કામના છે કે મને કાંઈ દુઃખ જ ના થાય, મારી અંદર કાંઈ દુઃખ ના હોય, એવી કામના માટે આપણે આનંદને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો જે કાંઈ પણ લૌકિક સુખો છે કે જે કાંઈ પણ વિષયથી ઉત્પન્ન થયેલા સુખો છે એ બધા તો દુઃખને નિવૃત્ત કરવામાં સમર્થ નથી, તો ક્યાંક ને ક્યાંક ઉલટે દુઃખને ઉત્પન્ન કરવામાં સમર્થ છે. જેમ આપણે આચાર્યને કીધું કે સવિઘ્ન અલ્પો ઘાતક, જે લૌકિક ભોગ છે એના માટે આપણે સેવા ફલમાં બતાવ્યું કે સવિઘ્ન અલ્પ અને ઘાતક. એક તો સવિઘ્ન છે, કેટલા બધા વિઘ્ન છે, એક ભોગની પ્રાપ્તિ કરવી હોય એમાં કેટલાય વિઘ્ન આવતા રહે, એ બધા વિઘ્નને તમે પસાર કરીને પછી તમને એ ભોગ પ્રાપ્ત થાય. પછી અલ્પ છે, અલ્પ છે એટલે થોડુંક છે, એટલે એમ કે થોડાક વસ્તુ માટે બહુ વધારે મહેનત કરવી પડે, થોડુંક સુખ પ્રાપ્ત થાય ને મહેનત બહુ વધારે થાય, હેરાનગતિ વધારે થાય. અને ઘાતક છે
ઘાતક એટલે છે કે જેટલા પણ વિષય ભોગો છે એ બધી ઇન્દ્રિયોને ક્ષીણ કરે. કેમ કે તમે વિચાર કરો કે શરીર ભગવાને કેવી રીતનું બનાવ્યું છે કે આપણે એમ કે આયુર્વેદમાં અને યોગ સૂત્રમાં લખવામાં આવ્યું કે દરેક શરીરની અમુક શ્વાસ નક્કી છે, આટલા શ્વાસ જ છે. કંઈ પણ ભોગ વિષય કે કંઈ પણ હોય, શ્વાસ એની હાલવાની જ છે, શ્વાસ તો બંધ થવાની નથી. જેટલી શ્વાસ એમાં વપરાય એ બધી શરીરને નુકસાન કરવાની જ છે. એટલે એ નિત્ય પ્રલય છે, એ પ્રલય રૂપ છે, શરીરને ક્ષીણ કરતું જ રહે. જેમ જેમ શ્વાસ હાલતા રહે એમ શરીર ક્ષીણ થતું રહે. તો કોકને એમ થાય કે શ્વાસ રોકી લે તો શ્વાસને બંધ કરી દે તો ભાઈ આયુષ્યને વધારવું હોય તો એ શ્વાસ રોકી લે 100%, એનાથી આયુષ્યનું વધી જાય. રોકી કેટલું ખાગે? 1-2 મિનિટ માન રોકી શકે. યોગીઓ હતા પેલા, એનો શ્વાસ એટલો બધો ભયંકર થઈ જતો કે દિવસ આખો હાલે ને. જે પરમ યોગીઓ હતા, અત્યારના કોઈની વાત નથી, પરમ યોગીઓ હતા જેના ભાગવતમાં વર્ણનો આવતા હોય, એ લોકોના શ્વાસ એટલા ધીમા થઈ જતા કે આખો દિવસ એનો એક શ્વાસ હોય. આખો જે 24 કલાક હોય એમાં 12 કલાકમાં એ શ્વાસ લે ને 12 કલાક છોડે, એવડો એનો એક શ્વાસ હોય. એટલે એને પછી આપણે એમાં લખેલું હોય કે 10,000 વર્ષ તપ કર્યું ને 15,000, ઈ એટલે કેમ કે એને શ્વાસને વિજય કરી લીધો. એટલે પછી એટલો બધો ધીમો શ્વાસ હાલતો હોય કે ગણિતમાં એનું મૃત્યુ ના થાય, કેમ કે શ્વાસ નક્કી છે કે આટલા શ્વાસ જ છે. એટલે એને શ્વાસને જ પકડી લીધો કે આટલા જ છે, તો એને હાવ ધીમું પાડી જેટલું ધીમું એને પાડી દે એટલી ઉંમર વધી જાય. એટલે કહેવાનું તાત્પર્ય એ છે, શું વાત કરતા હતા ને ક્યાં પગી ગયા? એટલે આનંદ છે બ્રહ્મરૂપ, એ જાણી લે એટલે એને ખબર પડી જાય કે જે બીજા જેટલા પણ પ્રયાસો છે એ બધા પૂર્ણતા સુધી પહોંચાડે એવા નથી, ન્યૂન છે. એનાથી ઉત્પન્ન થયેલો આનંદ છે કે એનાથી ઉત્પન્ન થયેલો જે ફળ છે એનાથી સુખ તો મળશે, નહીં મળે એવું નથી. સુખ તો ચોક્કસ મળશે, પણ એ સુખથી આપણે ધરાવવાના નથી, આપણને તૃપ્તિ નહીં થાય. આપણને તો જેમ આપણે હમણાં સારું સારું કંઈક બનાવ્યું હોય, આપણે ખાઈ લીધું એટલે મજા તો આવી આપણને, 2 કલાક પછી પાછો તૈયાર હોય, પાછો ઊભો હોય કે હાલો હજી કંઈક હોય તો આવવા દે. એટલે તૃપ્તિ નથી થતી. માણસને તૃપ્તિ થવી જોઈએ, કે જે આનંદની તૃપ્તિ થવી જોઈએ એ એને થતી નથી. એ તૃપ્તિ એને કેવલ ને કેવલ ભગવાનથી થાય. જે કીધું કે બાહ્યાભ્યંતર નિમગ્ન થઈ ગયા એ આનંદમાં, એમાં એને તૃપ્તિ થઈ, બીજી કોઈ વસ્તુમાં તૃપ્તિ ન થઈ. કેમ વ્યાસજી માટે કીધું કે વ્યાસજી એટલું બધું લખ્યું, કેટલાય પુરાણોની રચના કરી, તો વ્યાસજીનો ક્લેશ નિવૃત્ત ના થયો. તો આટલા પરમ જ્ઞાની હતા, પરમ જાણકાર હતા, ભગવદ લીલાના પણ જાણકાર હતા, તો એનો ક્લેશ ના થયો. બ્રેક વગરની ગાડી છે એટલે જોવું પડે 7 ને 10. એટલે વ્યાસજી જેવા જાણકાર જ્ઞાની પુરુષ હતા, છતાં પણ એમને પણ ક્લેશ નિવૃત્ત ના થયો. અને ભગવાનની લીલાનું વર્ણન કર્યું, ભાગવતનું વર્ણન કર્યું, ત્યારે એનો ક્લેશ નિવૃત્ત થયો. એટલે છેલ્લે અંત તો ગત્વા માણસને ભગવાનની શરણાગતિથી, ભગવાનના ભજનથી અને ભગવાનના સંબંધથી જ એને આનંદની સર્વથા પ્રાપ્તિ ને દુઃખની સર્વથા નિવૃત્તિ ભક્તિથી જ થાય. બીજા બધા જે કંઈ ઉપાયો છે એ બધા એમાં કાંઈક ને કાંઈ ન્યૂનતા રહેલી છે. એનો આનંદ કાં તો ગણિત હોય, ગણિત આનંદ હોય, કાં તો ઓછો હોય, અલ્પ હોય, કાં તો એની તીવ્રતા ના હોય, કાં તો આપણો અધિકાર ના હોય, કંઈક ને કંઈક એમાં ન્યૂનતા હોય. ભગવત ભક્તિમાં બધાનો અધિકાર, ભગવત ભજન છે એમાં બધાનો અધિકાર. કોકને એમ થાય તો પછી પુષ્ટિની મર્યાદા શું? પુષ્ટિની વાત નથી, પણ એકલું ભજન તો ગમે એ કરી શકે, મર્યાદા પણ કરી શકે. એટલે અને આસુરી પણ કરી શકે. ભગવાનનું ભજન તો આસુરી જીવ પણ કરી શકે, એની રીતના કરે, પણ કરે ખરી એમ. એટલે કહેવાનો મતલબ એ છે કે એ એવી વસ્તુ છે કે જે બધાને કંઈક ને કંઈક આપે.
ભગવાન છે એ બધાને યથાધિકાર કંઈક ને કંઈક એને ફલ પ્રાપ્ત થાય. તો જે કોકને એમ પ્રશ્ન થાય કે મારા ભાગ્યમાં કે મને સૌથી વધારે મળી શકે એવું મને ક્યાંથી મળે, તો એ ભગવાનથી મળે. આનો આખા સારી છે કે મારા ભાગ્યમાં મને સૌથી વધારે આનંદનો અનુભવ જો થઈ શકે એમ હોય એ મને ક્યાંથી થાય. એ પ્રશ્નનો જવાબ એ છે કે એ ભગવાન. બહુ ફોન આવ્યા ભાઈ. એટલે હવે તમારે રસોઈને કરવી હશે. એટલે ઈ જે છેલ્લું છે એ ભક્તિ છે કે જેનાથી બધા પુરુષાર્થોનું પર્યવસાન જેમાં થાય. ધર્મ કામ મોક્ષ કયો, પ્રમાણ પ્રમેય સાધન ફલ કયો, બધું જ્યાં એક થઈ જાય, જેમાં બધું આનંદ તમને પ્રાપ્ત થાય અને એમાં કઈ ન્યૂનતા ના રહે અને જે કઈ યથાધિકાર સર્વોપરી પ્રાપ્ત થવું હોય એ થઈ જાય. જે પ્રકારનો જીવ હોય, પછી પુષ્ટિ હોય તો પુષ્ટિ પ્રાપ્ત થાય, મર્યાદા હોય તો મર્યાદા પ્રાપ્ત થાય, અને પ્રવાહી હોય તો પ્રવાહ પ્રાપ્ત થાય. પ્રવાહી જીવ હોય તો એને પ્રવાહી કંઈક ફલ મળી જાય, એને એ ફલ ઓમે ક્યાંય મળે એમ ના હોય, એને એ મળ્યું એ મોટી વાત કહેવાય ને, એના માટે એ મોટી વાત કહેવાય. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવત ભજન છે એ બધા માટે છે અને બધાને જે કંઈ પણ ફલ પ્રાપ્ત થવાનું હોય એ એને થઈ શકે છે. અને જો જીવ ભક્તિનો અધિકારી હોય તો આચાર્યચરણ કહે છે કે સગુણા નિર્ગુણા મુક્તિ રસમાથી સગુણા સાન્ય સેવયા, કે જે મુક્તિ છે એ અન્ય જેટલા પણ શાસ્ત્રમાં બતાવેલા પ્રકાર છે કે અન્ય જેટલા પણ દેવી દેવતા છે કે અન્ય જેટલા પણ સ્વરૂપો છે, ઇવન વિરાટ સ્વરૂપ પણ એમાં આવી ગયા, નારાયણ પણ એમાં આવી ગયા, રામચંદ્રજી પણ આવી ગયા, નરસિંહ વામન આદિ અવતારો પણ આવી ગયા, પછી સ્વામિનારાયણ કયો કે આ જે કાંઈ પણ જેટલા પણ ટૂંકમાં પુષ્ટિ સ્વરૂપ સિવાયના ભગવાનના સ્વરૂપો છે એ બધાની ગણના એમાં તમે કરી શકો. એ બધાથી સગુણ મુક્તિ પ્રાપ્ત થાય, નિર્ગુણ મુક્તિ પ્રાપ્ત ન થાય. એનું કારણ છે પોતે સગુણ છે. એ જે સ્વરૂપ છે એ સ્વરૂપ જ જ્યારે સગુણ છે ત્યારે એ તમને નિર્ગુણ કેમ કરે? એ સ્વરૂપ જ સપ્તગુણથી આવિષ્ટ છે. જે આપણે વાસુદેવ વ્યૂહ કહીએ એ વાસુદેવ વ્યૂહથી યુક્ત સ્વરૂપ છે. નારાયણ છે એમાં એ વાસુદેવ વ્યૂહ છે એ સર્વથા બિરાજમાન છે. વાસુદેવ વ્યૂહ વગર નારાયણ છે જ નહીં. વાસુદેવ વ્યૂહ વગર કૃષ્ણ છે. આપણે એમ કહી શકીએ કે વાસુદેવ વ્યૂહ કે અનિરુદ્ધ સંકર્ષણ પ્રદ્યુમ્ન અને વાસુદેવ વ્યૂહથી રહિત કૃષ્ણ, તો આપણે એમ કહી શકીએ કે હા છે. ક્યાં છે? તો કે પંચાધ્યાયમાં છે, રાસ પંચાધ્યાયમાં. રાસ પંચાધ્યાયમાં જયારે હવે તો ઘરે જવું જ પડશે, હવે કોઈ છૂટકો જ નથી. એટલે વાસુદેવ વ્યૂહ વગર નારાયણનું સ્વરૂપ સંભવ નથી. એટલે વ્યૂહાત્મક જ છે બધા સ્વરૂપો, અને એ વ્યૂહાત્મક હોવાના કારણે એમાં કંઈક ને કંઈક સત્વગુણ રહેલો છે. તો સત્વગુણ રહેલો છે એના કારણે એના દ્વારાથી પ્રાપ્ત થતી જે મુક્તિ છે એ સાત્વિક જ હોય. એ મુક્તિ ક્યારેય નિર્ગુણ હોતી નથી. અને સાત્વિક મુક્તિ હોય એનો મતલબ એ મર્યાદા છે. સાત્વિક મુક્તિ છે એ પુષ્ટિ મુક્તિ નથી. એમ કીધું કે કૃષ્ણાધીના તું મર્યાદા સ્વાધીના પુષ્ટિ ઉચ્ચતે. કૃષ્ણના આધીન છે એ મર્યાદા છે અને જે પોતાના આધીન છે એ પુષ્ટિ છે. જે સ્વાધીન મુક્તિ છે એ પુષ્ટિ છે અને કૃષ્ણના આધીન મુક્તિ છે એ મર્યાદા છે. તો એ કૃષ્ણના આધીન કેવી રીતના કે જે વ્યૂહાત્મક કૃષ્ણ છે એ જયારે એને મુક્તિ આપે ત્યારે મુક્તિ આ પ્રકારની હોય કે જ્યારે પણ એને લીલા કરવી હોય ત્યારે એને પ્રગટ કરે, અને લીલા ના કરવી ત્યારે પાછા અંતર એને પોતાના અંદર સ્થાપિત કરી દે. આપણે બધું અંદર પાછું સ્થાપિત કરી લે વલ્લભાધીશ કી જેમ.